બૃહત સામ તથા સંયામ ગાયત્રી છંદસામહં માસાનાં માર્ગશીર્ષોઃ મૃતૂનાં કુસુમાકરઃ. તેમજ સામવેદના મંત્રોમાં બૃહત સામ તે હું છું, અને સર્વ છંદોમાં ગાયત્રી છંદ હું છું. 12 મહિનાઓમાં માર્ગશીર્ષ માસ તે હું છું, અને 6 ઋતુઓમાં વસંત ઋતુ હું છું. ગાઈ શકાય તેવી ઋચાઓને સામ કહેવાય છે. તેમાં પણ બૃહત સામ મારું સ્વરૂપ છે. છંદોમાં ગાયત્રી, મહિનાઓમાં માગશર અને ઋતુઓમાં વસંત ઋતુ હું છું. શ્લોક નંબર 36. દ્યુતમ છલયતામસ્મિ તેજસ્તેજસ્વિનામહં જયોસ્મિ વ્યવસાયોસ્મિ સત્વં સત્વવતામહં. છેતરનારાઓમાં દ્યુત છળ સામર્થ્ય હું છું. તેજસ્વીઓનું તેજ પ્રભાવ હું છું. વિજય અને વ્યવસાય તે પણ હું છું. અને સાત્વિક સમર્થ પુરુષોનું સામર્થ્ય હું છું. બીજાને છેતરીને વંચના કરીને બીજાઓનું રાજ્ય, વૈભવ, ધન, સંપત્તિ વગેરેનું સર્વસ્વ અપહરણ કરવાનું સામર્થ્ય રાખવાવાળી જે વિદ્યા, તેને જુગાર દ્યુત કહે છે. તે બધા કરતાં વિશેષ છે, પણ નબળાઈમાં તેથી વિશેષ છે, પણ નબળાઈમાં તેથી વિશેષતા રૂપે વિભૂતિ છે. એમ નહીં, આગલા વાક્યની હારે તે બધા કરતાં વિશેષ છે, પણ નબળાઈમાં તેથી વિશેષતા રૂપે વિભૂતિ છે. અનુકરણીય નથી. અનુકરણ કરવા જેવી વિભૂતિ નથી. ઘણી વિભૂતિ હોય ને ખાલી પગે જ લાગવાનું, શેટેથી પગે લાગવાનું. બહુ પાછું એ વિભૂતિ હોય તો પાસે નહીં જવાના. માણસોમાં ઘણા વિભૂતિ હોય એને શેટેથી પગે લાગી લેવાનું. તેજસ્વીઓનું તેજ હું છું. પરાભિભવ સામર્થ્યને તેજ કહેવાય છે. મહાપુરુષોમાં દૈવી સંપત્તિ રૂપે તે રહ્યું હોય છે. ભગવાનમાં અતિ એવું છે, બધાય ભગવાનની હાજરીથી જ દબાઈ જાય છે. એટલે એ ભગવાનની અલૌકિક શક્તિ. હાજરી ન હોય તોય દબાઈ જાય છે, અને હાજરીથી જ દબાઈ જાય છે. એ પરાભિભવ સામર્થ્ય કહેવાય. કોઈ ગુણથી કોઈકને દબાવવા માગે, કોઈ શક્તિથી કોઈને દબાવવા માગે, હંધાય દબાવવા માગતા હોય બીજાને પડખેવાળા. એવી કોઈની ઈચ્છા નથી હોતી કે મારાથી દબાય નહીં. પરાભિભવ સામર્થ્યની ઈચ્છા હોય છે બધાને. ભગવાનમાં સ્વાભાવિક રહે છે. ભગવાનની હાજરી હોય તો નબળા તો અતિ દબાય, અને હારા હોતે અભિમાન હોય તો દબાય, અને એનાથી હારા હોય તો મુક્ષ દૈવી ભાવથી દબાય, એને ભક્તિ થાય. એને ભગવાનની પરાભિભવ સામર્થ્ય જોઈ અને એને ભક્તિ થાય. નબળા માણસો હોય, ખોટા ઈરાદાવાળા હોય તો એ માણસો દબાય. એવી ભગવાનની સ્વાભાવિક સામર્થ્ય છે. એ મૂર્તિનો ગુણ છે, એ અવિનવ છે. એટલે એને ઉપનિષદોમાં એવું લખ્યું છે ને, પેલું વર્ષતિન્દ્રો દહત્યગ્નિ મૃત્યુ ધાવતી પંચમ હે મદભયાત ભાતિ વાતોયમ સૂર્યસ્તપતિ મદભયાત વર્ષતિન્દ્રો દહત્યગ્નિ મૃત્યુર્ધાવતી પંચમા. એટલે ઓલું બ્રહ્માનંદ સ્વામી કાળ હજુરા થર થર ધ્રુજત હે કાળ હજુરા, એમ એવું ઉપનિષદોમાં હોતે આવે છે. ઉપનિષદોની મંત્રોનો જ આ ટ્રાન્સલેશન છે. ઓલું પુરાણનું ટ્રાન્સલેશન છે, અને આ ગુજરાતી ભાષામાં ટ્રાન્સલેશન. મદભયાત વાતી વાતો યમ સ્વર્યસ્તપતિ મદભયાત એ પુરાણનો શ્લોક છે. અને થર થર ધ્રુજત રહત હે કાલ હજુરા
એ ગુજરાતી ભાષામાં સ્વામીએ ટ્રાન્સલેશન કર્યું છે, બ્રહ્માનંદ સ્વામીએ. પણ મૂળ ઉપનિષદનું છે અને મૂળ ભગવાનનો ગુણ છે. એવો ભગવાનનો અલૌકિક ગુણ છે, એવો ગુણ બીજામાં કોઈમાં ન હોય. બીજાની હાજરીથી જ માણસો દબાય, કાં તો ભગવાનના એવા સત્પુરુષ હોય તો એનાથી એવું દબાય, એવું ખરું. એમાં એ સ્વાભાવિક ગુણ ભગવાનની આરાધનાને લઈને આવ્યો હોય છે. શાસ્ત્રીજી મહારાજ હતા તો બધે બેઠા હોય તો કોઈ બીજું ઓલું નબળા માણસોની નબળી પ્રવૃત્તિ સ્ટોપ થઈ જાય. એ આગા પાસે ગયા હોય તે કરે, પણ નબળી પ્રવૃત્તિ સ્ટોપ થઈ જાય એને પ્રતિભા કયો કે જે કયો એમ તેજ કયો. તેજનો અર્થ એવો છે કે પરાભિભવ સામર્થ્ય. તો માણસોમાં ક્યાંક ક્યાંક કોઈક જગ્યાએ તેજ દેખાતો હોય એ ભગવાન કે મારું છે. તેજસ્વી નામ તેજોહમ. બીજાને છેતરીને વંચના કરીને બીજાઓનું રાજ્ય, વૈભવ, ધન, સંપત્તિ વગેરેનું સર્વસ્વ અપહરણ કરવાનું સામર્થ્ય રાખવાવાળી જે વિદ્યા તેને જુગાર દ્યુત કહે છે. તે બધા કરતાં વિશેષ છે પણ નબળાઈમાં, તેથી વિશેષતા રૂપે વિભૂતિ છે, અનુકરણીય નથી. તેજસ્વીઓનું તેજ હું છું. પરાભિભવ સામર્થ્યને તેજ કહેવાય છે. મહાપુરુષોમાં દૈવી સંપત્તિ રૂપે તે રહ્યું હોય છે, જેના સાનિધ્યમાં પાપી પુરુષોની પાપ પ્રવૃત્તિ સ્તંભિત થઈ જાય છે. તેવું તેજ તે મારું સ્વરૂપ છે. મારું નાસ્તિકોની હોતે, નાસ્તિક હોય, પાપી હોય, જેને કઈ શાસ્ત્રની મર્યાદા ન હોય, એની શક્તિ પાપ પ્રવૃત્તિ ત્યાં સ્તંભિત થઈ જાય, એને દબાઈ જાય, અહીં ન કરાયા, એને કહેવાય તેજ. બરાબર. તેજ એ ભગવાનનો ઓલો ગુણ છે ને, ષડભગમાં એલો ગુણ છે. ઓલું જ્ઞાન, શક્તિ, બળ, ઐશ્વર્ય, તેજ, વીર્ય અને તેજ, પ્રતાપ.